ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ખારા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ખારો ડેમમાં સતત પાણીની આવક રહેતા 4 દરવાજા ખોલાયા હતા. ખારો ડેમના 4 દરવાજા 1-1 ફૂટ ખોલાયા હતા. ભાવનગર જિલ્લાના પાલીતાણાના ખારા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. ખારો ડેમમાં સતત પાણીની આવક રહેતા 4 દરવાજા ખોલાયા હતા અને ખારો ડેમના 4 દરવાજા ખોલાતા 1 ફૂટ ખોલાયા હતા. 4 દરવાજા ખોલીને 1600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પાણી છોડીની નીચાણવાળામાં 8 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. મારું નામ શુભમ ચૌહાણ, સેક્શન અધિકારી ખારો ડેમ. અત્યારે ખારો ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાતા પાણીની આવક ચાલુ જ છે, જેથી 4 દરવાજા 1 ફૂટ ખોલેલ છે અને 1600 ક્યુસેક જેવા પાણીની જાવક ચાલુ છે. આવક સામે જાવક ચાલુ છે અત્યારે. મારું નામ મયુરસિંહ હઠીસિંહ સરવૈયા, આગેવાન ખેડૂત કાર્યકર તથા માજી તાલુકા પંચાયતના પ્રમુખ. આજે શેત્રુંજી ડેમ જ્યારે ભરાવાની તૈયારીમાં છે ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. હું તો નહીં પણ આખા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન આ શેત્રુંજી ડેમ જ્યારે ભરાય ત્યારે ખેડૂતો તથા મહાસિટી એટલે મહાનગરપાલિકા ભાવનગર, તળાજા, પાલીતાણા અને ગારિયાધાર એ તમામ પ્રજા ખૂબ આનંદમાં આવી જાય છે. કારણ કે છેલ્લા દિવસોમાં જ્યારે ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થાય છે ત્યારે મોટી તકલીફ પડતી હોય છે, પણ જ્યારે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હોય ત્યારે આપણે આ 4 સિટીમાં પણ કોઈ દિવસ પાણીની તકલીફ પડતી નથી. વ્યવસ્થિત પાણીનું વિતરણ થાય છે. સાથે મારે શેત્રુંજી ડેમના અધિકારીશ્રીઓ શ્રીરાજભાઈ છે, આપણા બાલદિયા સાહેબ છે, એ બધાની ટીમ પણ બહુ સરસ મજાનું કામ કરે છે અને મારે એટલું કહેવાનું કે આ ટીમ સરસ રીતે આયોજન કરી અને વ્યવસ્થિત વિતરણ કરી આ પાણીનું, તો ખેડૂતોને ઉનાળા સુધી પણ પાણી વ્યવસ્થિત મળી રહે અને સિટી પણ એની સાથે પાણી આપી શકે. તો ખાસ તો જરૂર એવી છે કે આયોજનની, અને આ આયોજન આ ટીમ સારી રીતે કરે એવી અમારી માંગણી છે અને કરશે પણ, અમને વિશ્વાસ છે. તો આ વર્ષ માટે તો ખૂબ સરસ મજાનું આયોજન કરે અને આ શેત્રુંજી ડેમ ખેડૂતોને અને મોટા મહાનગરપાલિકા સિટીને બધાને પાણી મળી રહે એવી સરસ મજાનું આજે ભરાઈ ગયો છે. તો આ વર્ષ સારું એવું જશે એવી મને આશા છે અને સૌ આજે આ ડેમ ભરાવાથી ખુશીમાં છીએ. રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, ABC ન્યૂઝ, પાલીતાણા.